જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। રોજ એકને એક શાક ખાઈને જો કંટાળી ગયા હોય ને કંઈક નવું ટ્રાય કરવું હોય તો આજે આપણે એના માટે લીલી હળદરનું શાક બનાવવાના છીએ। શિયાળામાં મળતી લીલી હળદરનું આપણે અથાણું તો ઘણીવાર બનાવતા હોઈએ છીએ, પણ એકવાર તમે આ લીલી હળદરનું શાક જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ હેલ્ધી તો છે જ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। લીલી હળદરનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા હળદર લઈ લેવાની છે। તો અહીંયા મેં 200 ગ્રામ જેટલી લીલી હળદર લીધી છે। હવે આ હળદરને આપણે છોલીને સરસ એવી ધોઈ લઈશું અને પછી આપણે એને ખમણી લેવાની છે। તો એકદમ જે જાડી સાઈડ હોય ને એનાથી થોડીક પતલી સાઈડવાળાથી આપણે એને ખમણી લેવાની છે। હળદર ખમણાઈ જાય પછી આપણે એને શેકી લેવાની છે। એટલે અહીંયા આપણે એક કડાઈમાં ઘી લઈ લઈશું। તો અહીંયા મેં જામેલું ઘી લીધું છે। અંદાજે આપણે 3 થી 4 ચમચી જેટલું ઘી લેશું અને પછી આપણે જે હળદરને ખમણીને રાખી હતી બધી હળદર એમાં એડ કરી લઈશું। અહીંયા આપણે હળદરને શેકીને પછી શાકમાં એડ કરશું, જેનાથી જો હળદર કાચી ન રહેવી જોઈએ। હળદર જો કાચી રહી જશે ને તો શાકમાં કડવો ટેસ્ટ આવશે, એટલે એ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। હળદરને આપણે એકદમ વ્યવસ્થિત લો ફ્લેમ ઉપર એને શેકી લેશું। તો ધીરે ધીરે આપણે આને મિક્સ કરતા જઈશું, એટલે ચલાવતા જઈશું વચવચમાં અને હળદરને શેકી લેશું। હળદર શેકાય છે ત્યાં સુધી આપણે શાકની પણ તૈયારી કરી લઈએ। આ હળદરને આપણે સાઈડના ગેસ ઉપર લો ફ્લેમ ઉપર ચડવા દઈશું અને સાઈડમાં આપણે શાકનો વઘાર કરી લઈશું। તો અહીંયા આપણે તેલનો યુઝ બિલકુલ નથી કરવાના, ઘીમાં જ આપણે આ શાક વઘારવાના છીએ। કઢાઈમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલું ઘી લઈ લઈશું। ઘી ગરમ થાય એટલે એમાં થોડુંક જીરું, ચપટી હિંગ એડ કરી લઈશું। એક મીડિયમ સાઇઝની ડુંગળીને આપણે ઝીણી સમારીને એમાં એડ કરશું અને ડુંગળીને સરસ એવી મિક્સ કરી લઈશું। હવે અહીંયા આપણે સાઈડમાં હળદરને પણ ચલાવતા રહેવાની છે। હળદર આપણી એકદમ સરસ શેકાઈ જાય એટલે પાણીનો બધો ભાગ બળી જાય અને ઘી છૂટું પડે, એટલે આપણી હળદર પરફેક્ટ શેકાઈ ગઈ છે, એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। અહીંયા ડુંગળી પણ આપણી સંતળાઈ ગઈ છે। હવે આપણે એમાં એક લીલું મરચું અને 1 ચમચી મેં અહીંયા આદુ લસણની પેસ્ટ લીધી છે, એ આપણે એડ કરશું અને એને પણ સરસ મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં બીજા બધા વેજીટેબલ્સ એડ કરી લઈશું। તો અહીંયા એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે, એ આપણે ઝીણું સમારીને એડ કરશું। થોડાક મેં અહીંયા વટાણા લીધા છે, મેં ફ્રોઝન લીધા છે, તમે ફ્રેશ પણ એડ કરી શકો છો। અને એક ગાજરને આપણે આવી રીતે ઝીણી સમારીને એડ કરવાની છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને એને સરસ એવું મિક્સ કરીને ચડવા દઈશું। તો અહીંયા શાક તમે તમારા હિસાબે ઘટવટ કરી શકો છો, તમારે વટાણા વધારે એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો। હવે શાકને આપણે સરસ એવું ચડવા દઈશું। ટમેટા ચડી ગયા છે અને વટાણા ગાજર પણ સરસ એવા ચડી ગયા છે। હવે આપણે એમાં બધાય મસાલા એડ કરી લઈશું। 1 ચમચી આપણે અહીંયા લાલ મરચું પાવડર, ચપટી હળદર, 1 ચમચી આપણે અહીંયા ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું। હવે મસાલા સરસ મિક્સ કરી લઈશું અને તરત જ આપણે અડધો ગ્લાસ પાણી એડ કરી લઈશું। મસાલાને બહુ વધારે વાર નહીં ચડવા દઈએ, નહીં તો મસાલા બળી જશે, કેમ કે શાક આપણું એકદમ કોરું છે। એટલે મસાલા મિક્સ કરીને તરત જ આપણે અડધો ગ્લાસ પાણી એડ કરી લઈશું અને એને મિક્સ કરી લઈશું। 2 થી 3 મિનિટ સુધી સરસ એવું શાકને ઉકળવા દેશું। પછી આપણે જે હળદર છે એ એમાં એડ કરી લઈશું અને એને મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવું શાક પાણી બળી ગયું છે અને શાકે આપણું સરસ એવું ઉકળી ગયું છે। હવે આપણે એમાં હળદર એડ કરી લઈશું અને એને મિક્સ કરી લઈશું। તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે। હળદર મિક્સ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી ઉપરથી અડધો લીંબુનો રસ અને કોથમીર એડ કરશું અને આ શાક તમે રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકવાર તમે આ લીલી હળદરનું શાક જરૂરથી ટ્રાય કરજો આ શિયાળામાં। અગર તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને હા, મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આવેલી બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેનાથી તમને આવી દરેક નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે।